મેં જેને વચન આલ્યો છે કે જા હું તાર જોડે છો તો યુગો જુગો અને હજારો લાખો ને કરોડો વર્ષ જાય હું એને ભેગું રહેવાની. મને કઈ આપે કે ના આપે, મારા દીવા થાય કે ના થાય. મારા કળિયુગમાં 2 દીવા છે, ચાંદો ને સૂરજ. એક ઓલવાય તાર બીજો ચાલુ થાય છે. હું મેલડી છું આ કળિયુગમાં. એટલે મારા દીવા તો ભગવાને મેકેલા માણસો કરતા નથી. તમે તો દીવો કરો તો ઓલવાઈ જાય ને, ઓલવાઈ જાય. તેલ નાખવાનું, ઘી નાખવાનું, હળગાવાનું. આ તો હમણાં 7 વાગે ને એટલે જાગ, 8 વાગે એટલે ઓલવાઈ જાય. ઓલવાઈ જાય કે ના ઓલવાઈ જાય? ભગવાને આયોજન કરેલું છે. એ કોઈ નહીં હોય ને, પર ભગવાન કે માતાજી કે કોઈ નહીં હોય ને તો કોઈ ચિંતા કરશો ને. આ 2 છે તમારી સેવા કરશે. ચાંદો ને સૂરજ છે ને એ આપણી માની સેવા કરે છે. ઓળખો તો જ ઓળખાય. જેનો જેવો ભાવ એવા આશીર્વાદ હું તો આલું છું. દૂર દૂર રહેતો હોય, ખૂણામાં બેહી રહેતો હોય, કંઈક સાંભળતો હોય, ઘરે નાની મોટી ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, મારામાં મન પૂરવેલું હોય તોય હું મેલડીને મળવા જઉં છું. કારણ કે એ મારો છે ને હું એની છું. થાય ને એટલે એવું ના વિચારશો કે 8મા આવી તો નિવેદ કરવાનું, 9મા આવી તો નિવેદ કરવાનું. તમારી માં તમને સંકેત આલે કે આજે સાંજે 7 વાગે મારે ચોખાનું નિવેદ ખાવું છે તો માને અર્પણ કરી દેવાનું. તમને એવું લાગે કે મારી માએ કીધું છે દર્શન કરવા આવો, કોઈની રાહ જોવાનું નહીં, આપણે દર્શન કરી આવવાના. માના કીધે ચાલવાનું, માણસના કીધે નહીં. એક સમય માણસ કદાચ ધોકો દે, માણસ ગદ્દારી કરે, માં નહીં. ઓળખો, માણસ બોલીને બીજું બોલે, આપણી માં કદી બોલતી. આ તો તમારા વડીલો કઈ ગુનાની ભૂલ કરીને ગયા ને એટલે તમે દુખી થયા છો. સારું થયું તમે દુખી થયા તો અમૃતની મેલડી મળી છે ને. એટલે દુખાઈ ભગવાને કઈક જોઈને આલ્યું હશે. ભગવાને દુખાઈ કઈક જોઈને આલ્યું હશે કે દુઃખ હશે તો જશે ને મળવા, અને મળવા જશે તો મેલડી મળશે ને. ઓળખો તો ઓળખાય ને. અને જે ખાલી ખાલી આયા હોય ને કેમ પૂછવું છે કોઈ જવાબ નથી. જાઓ ફરો, બીજે જાઓ, ત્રીજે જાઓ, ચોથે જાઓ, 5મે જાઓ, હારી જાઓ ને પછી મેરડી પાસે આવો. મારે કોઈની જરૂર નથી. હું તો એમ કહું છું કે મારા સાચા ભાવિક 5 બેસ્યા હોય ને મને મળવા, મને મારા 5 ભાવિક મને મળવા આવે અને હું એમને કંઈક 4 વાત કહું અને 2 વાતો એમના જીવનમાં ઉતારે ને એમનું જીવન પવિત્ર ને કલ્યાણકારી થાય ને એટલે મારા ભગવાનના તા મારે સહી કરેલી થાય. ભગવાનને મારે કેવું પડે ને, ભગવાનને નહીં કહેવાનું. ભગવાનને મારે કહેવાનું ને કે મારે ત્યાં આવતા હતા મેં આટલું જ્ઞાન આલ્યું છે ને એમની ખોડિયાલની ભક્તિ કરતા થયા, બ્રહ્માણીની ભક્તિ કરતા થયા, સુખડી શ્રીફળ ધરાવતા થયા તો ભગવાનને તો થાય ને કે હા સારું થયું મેલડીને કળિયુગમાં મોકલી. તો આટલું તો થયું ને. શંકર ભગવાને દરેકના ઘરે માતાજીઓ આલી અલગ અલગ નામથી સ્વરૂપે. પણ કંઈક આપણી ભૂલ થઈ નારાજ થઈ ને તો એવું જો કંઈક ભૂલ થઈ તો નારાજ થઈ ને, કંઈક ગુનો થયો તો બોલતી બંધ થઈ ને. હવે મારા કીધે ચાલો રાજી થશે ને બોલતી થશે. ઓળખો, એટલે કોઈ જીવનમાં દુઃખ છે સુખ છે બધું જ ભૂલી જાઓ. સુખ છે દુઃખ છે બધું ભૂલી જાઓ. નવું જીવન નવો અવતાર, નવું જીવન નવો અવતાર અને નવો દિવસ લઈને હું અમરતી મેલડી દરેકના ઘરે આવીશ. એ દરેકને હું તો આશીર્વાદ આલું છું. સેવા કરતા હોય એના આશીર્વાદ હું તો આલું છું. સેવા કરતા હોય ના જોતા હોય તો હું તો આશીર્વાદ આલું છું. સેવા કરતા કરતા 4 રસ્તે જતા રહ્યા તો હું તો આશીર્વાદ આલું છું. હું તો મોજેલી મેલડી છું. તું મારું ને હું તારી છું ને. એટલે દરેકને હું તો જોઉં છું. જ્યારે કહેવાનું થાય એટલે કહું છું. પણ જો માની સેવા ભરપૂર કરજો, માની સેવા ભરપૂર કરજો, માને ભરપૂર યાદ કરજો. અને માને જ્યારે તમારા હૃદયમાં થાય ને ત્યારે માનું નિવેદ કરતા જ રહેજો.